કાર્યશ્રી ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ કરંથિયા યુવરાજ સુરેશભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26ના રોજ મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યસન એ એક એવી બુરી આદત છે જે આપણા જિંદગીને બરબાદ કરી નાખે છે. જેમ કે દારૂ, ગુટખા, સિગરેટ, તમાકુ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે, તેમજ લીવર, હૃદય, ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે. આજે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર થઈ રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ ભરી બાબત છે. આ બંદીને દૂર કરવા આપણે પગલાં લેવા પડશે અને શાળામાં પણ જાગૃતિ ફેરવવી પડશે કે આપણે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ વિશે આપણે દીકરીઓને ભણાવીએ છીએ અને શિક્ષિત દીકરી પોતાના પરિવારને, પોતાના ભાઈને અને પોતાને સમજાવી શકે છે કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે. નારી શક્તિ એ સમાજ પરિવર્તન લાવી શકે છે. આજે નાના બાળકો શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે, તેને આપણે નાનપણથી જ સારા સંસ્કારો આપીએ છીએ, તેમજ વ્યસનથી દૂર રહેવાની શીખ આપીએ છીએ. વ્યસનથી દૂર રહેવું તે જરૂરી છે. આપણે ચાલો સૌ પ્રતિજ્ઞા લઈએ કે વ્યસન આપણે પણ કરીશું નહીં અને કોઈને કરવા પણ દેશું નહીં. યાદ રાખો કે સુખી અને સ્વસ્થ જીવન એ વ્યસન મુક્તિનો પાયો છે. આભાર.